વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એકમ 9 એમાં સ્વાધ્યાય 9.1ના દાખલા નંબર 1 થી 6નું સોલ્યુશન જોઈશું. બરાબર. હવે એમાં પહેલાં જ આપણે સૂત્રો થોડા જોવા પડશે. બરાબર, કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પછી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો 2 ગુણ્યા કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. અને સમબાજુ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈએ તો થશે પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા એક દાખલો આપેલો છે કે એક ટેબલ ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. બરાબર. આ પાટિયાનું તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીં જોઈ શકીએ છીએ આપણે કે આ સમલંબ આકાર છે. એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે સમાંતર બાજુનો સરવાળો એટલે આ 1.2 છે ને આ 1 છે, એટલે આ બે સમાંતર બાજુઓ લખીશ. બરાબર. ગુણ્યા લંબ અંતરમાં 0.8 લખ્યું છે. હવે 1.2 અને 1નો સરવાળો 2.2 થશે ગુણ્યા 0.8 થશે. બરાબર. આગળ જોઈએ તો 1/2 એમને મતલબ કોના છે? 2.2માં પોઈન્ટ દૂર કરીએ એટલે 22/10 થશે. 0.8માં પણ પોઈન્ટ દૂર કરીએ એટલે 8/10 થશે. બરાબર. હવે આમાં આપણે જોઈએ તો 4 દુ 8 અને 2 આપણે દૂર કરીશું તો 22 ગુણ્યા 4 થાય 88 અને છેદમાં 100 અને 100ના 2 0 છે એટલા માટે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ તો 0.88 ચોરસ સેમી જવાબ થશે. બરાબર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 2 કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 ચોરસ સેમી છે અને તેની ઊંચાઈ 4 સેમી છે. આ સમલંબ સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. એટલે કે આની 10 સેમી છે તો આની આપણને ખબર નથી એટલે આપણે x લખી છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. બરાબર. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય આપી દીધું છે રકમ આપણને 34, એટલે આપણે એ લખીશું 1/2 10 + x સમાંતર બાજુનો સરવાળો એટલે 10 + x ગુણ્યા લંબ અંતર એટલે 4 થશે. બરાબર. એમાં 2 દુ 4, 2 આપણે દૂર કરીશું તો 34 બરાબર શું થશે? 10 + x અને આ 2 વધશે. બરાબર. આગળ જોઈએ તો આ બે જે ગુણાકારમાં હતા અહીંયા 34 જોડે ભાગાકારમાં લખી દીધા એટલે અહીંયા 10 + x વધશે. બરાબર. અહીંયા 17 દુ 34 એટલે 2 પણ ઉડી જાય તો 17 બરાબર 10 + x થશે. હવે તો x બરાબર 17 - 10 જે 10 પ્લસ હતા પેલી બાજુ જાય તો -17માં 10 જાય તો 7 વધે એટલે x બરાબર 7 થશે. આમ સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ 7 સેમી છે. આગળ જોઈએ ત્રીજો દાખલો કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. જો BC બરાબર 48 મીટર, CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. એટલે આ AB છે ને લંબ છે એવું કહેવા માંગે છે આપણને. બરાબર. તો ખેતરના વાડની લંબાઈ એટલે એ પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ, જે આપણને આપી છે 120 મીટર. હવે પરિમિતિ એટલે શું થાય? તો બધી બાજુનો સરવાળો એટલે કે AB + BC + CD + DA બરાબર 120. એમાં ABનું માપ આપણને આપેલું નથી. બરાબર. BCનું આપ્યું છે 48, CDનું આપ્યું છે 17 અને DAને આપ્યું છે 40 બરાબર 120. હવે આ જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરી દઈશું એટલે AB વત્તા બોલો તો કેટલો સરવાળો આવશે? તો જવાબ આવશે 105 બરાબર 120. આ 105 પ્લસ બરાબરની આ બાજુ લાવો તો માઇનસ થાય એટલે 120 - 105. AB બરાબર શું થશે? તો 120માંથી 105 બાદ કરીએ તો 15 વધે
એટલે AB બરાબર 15 થશે. બરાબર. હવે મીટરમાં આવશે એકમ, કારણ કે બધા એકમ મીટરમાં છે એટલે. બરાબર. આગળ જોઈએ આપણે આ દાખલાનું જોઈએ તો 15 મીટર જવાબ મળી ગયો આપણને. એટલે સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ લખીશું આપણે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. બરાબર. 1/2 સમાંતર બાજુનો સરવાળો એટલે કઈ આવશે? AD વત્તા BC અને લંબ અંતર AB આવશે. બરાબર. હવે AD વત્તા BC એટલે AD એટલે 40 મીટર અને BC એટલે 48 મીટર અને AB લંબ અંતર કેટલું મળ્યું આપણને? 15 મીટર. બરાબર. હવે 40 અને 48નો સરવાળો કરવાનો છે, જે 88 થાય, જે આપણે નીચે લખીશું. બરાબર. હજુ 44 દુ 88 થાય એટલે 44 દુ 88 થાય એટલે 2 ઉડી જાય અને 44 ગુણ્યા 15 કરો તમે તો તમને અહીંયા જવાબ મળશે 660 ચોરસ મીટર. બરાબર. આમ ખેતરનું ક્ષેત્રફળ 660 ચોરસ મીટર છે. આગળ જોઈએ દાખલા નંબર 4 કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓમાંથી 2 વખત લખાઈ ગયું છે. બરાબર. વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર. વિકર્ણ. બરાબર. આ ભૂલ થઈ છે શબ્દમાં લખતાની સુધારી દેજો. શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણે જોઈએ તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ જોઈએ પહેલાં તો ABDનું ક્ષેત્રફળ વત્તા BCDનું ક્ષેત્રફળ થશે. બરાબર. હવે ABDમાં આપણે 1/2 પાયો BD ગુણ્યા વેધ AM થશે અને BCDમાં જોઈએ તો 1/2 પાયો BD થશે પણ વેધ CN થશે. બરાબર. 1/2 BD એટલે કેટલા? તો 24. બરાબર. અને વેધ આવશે 13 AM એટલે. અને અહીંયા BD એટલે 24 જ આવશે પણ વેધ CN આવશે 8. બરાબર. અહીં 12 દુ 24 કરીએ તો 2 ઉડી જાય. બરાબર. અહીંયા પણ 12 દુ 24 કરીએ તો 2 ઉડી જાય. અહીં શું તમારે 12 ગુણ્યા 13 કરવા પડશે અહીં, એટલે જવાબ મળશે તમને 156 અને અહીં તમારે 12 ગુણ્યા 8 કરવા પડશે, તમને જવાબ મળશે 96. બરાબર. હવે 156 અને 96નો સરવાળો કરો તો એમનો જવાબ તમને મળશે 252 ચોરસ મીટર. બરાબર. આમ ખેતરનું ક્ષેત્રફળ 252 ચોરસ મીટર છે એવું કહી શકાય. આગળ જોઈએ પાંચમો દાખલો કે એક બાજુના ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. 1/2 ગુણ્યા 2 વિકર્ણ કયા હતા? તો 7.5 અને 12. બરાબર. 2 છક 12 થાય એટલે 2 આપણે દૂર કરી શકીએ અને 7.5 ગુણ્યા 6 કરવાના છે. તો 7.5 ગુણ્યા 6નો જવાબ તમને મળશે 45 ચોરસ સેમી, એટલે કે 450 આવે છે જવાબ તો ગુણાકારનો, પણ એક અંક પછી પોઈન્ટ મૂકીએ એટલે 45.0 થાય એટલે આપણે 45 લખીશું. બરાબર. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 45 ચોરસ સેમી છે. આગળ જોઈએ એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી અને વેધ 4 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજો વિકર્ણની લંબાઈ પણ મેળવો. બરાબર. એટલે અહીંયા પહેલાં આપણે નામ નથી તો નામ લખી દઈએ ABCD. આ રીતે આપણે નામ લખીશું. અહીંયા જે વેધ છે DM એને M કહીએ આપણે અને આગળ લખીએ કે ભાઈ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. બરાબર. એટલે કે AB પાયો છે અને વેધ છે DM. બરાબર. એટલે કે AB 6 સેમી છે અને પાયો DM છે 4 સેમી અને 6 4 24 ચોરસ સેમી મળશે ABCDનું ક્ષેત્રફળ. બરાબર. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળની વાત કરીએ જે જવાબ મળીને ઉપરથી આપણે વિકર્ણો લઈએ કે ભાઈ 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર એટલે 24 બરાબર 1/2 AC અને BD. આ જે BD દેખાતો નથી ને એ વિકર્ણ આપણે શોધવાનો છે. બરાબર. ફરીથી આપણે 24 ગુણ્યા 1/2 લખીશું અને ACની જગ્યાએ 8 લખીશું. બરાબર. અહીં શું થશે? તો 4 દુ 8 થઈ જશે એટલે 4 વધશે. 4 ગુણાકારમાં હતા એ 24ના નીચે ભાગાકારમાં થઈ જશે. BD બરાબર 6 4 24 થાય એટલે BD બરાબર 6 સેમી થશે. બરાબર. આમ સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 6 સેમી છે. બરાબર. તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઇક કરી અમને સપોર્ટથી જરૂરથી કરજો. ઓકે. ગુડ બાય.